અયોધ્યા યાત્રા કરવા માટે મળશે 5,000 રૂપિયાની સહાય. 31 ડિસેમ્બર સુધીમાં કરો ઓનલાઈન અરજી. અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય કરવામાં આવશે, જેમાં રામ જન્મભૂમિમાં શબરી સ્મૃતિ યાત્રા યોજના હેઠળ અયોધ્યા દર્શન કરાવાશે. આ યોજનાનો લાભ લેવા માટે લોકોએ 31 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જેમાં રામ મંદિરના દર્શન માટે ₹5,000ની સહાય. ગુજરાતમાં ઘણા એવા પરિવાર હશે જેમને અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવાની અભિલાષા હોય, પરંતુ આર્થિક સગવડતા ન હોવાથી તેઓ પોતાની ઈચ્છા પૂરી કરી શકતા નથી, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિ સહિતના લોકોને રામ મંદિરના દર્શન કરવા માટે ₹5,000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ચાલુ વર્ષમાં ગુજરાતમાં વસવાટ કરતા કુલ 10,000થી વધુ યાત્રાળુઓ આ યોજનાનો લાભ લીધો છે. યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરતા યાત્રાળુઓએ યાત્રાની શરૂઆત, અંતની તારીખ, સ્થળ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, બેંકની માહિતી સહિતની જાણકારી આપવાની રહે છે. અયોધ્યા રામ મંદિરની યાત્રા કરવા ઈચ્છુક નાગરિકોએ અરજી કરતી વખતે જરૂરી માહિતી ઉમેરવાની રહેશે, જેમાં અરજી કર્યા બાદ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. આમ મંજૂરી મળ્યા બાદ યાત્રાને લગતા જરૂરી પુરાવા ગાંધીનગરની કચેરી ખાતે રજૂ કરવાની રહે છે. TV18 ન્યૂઝ